તો નમસ્કાર મિત્રો રાજુભાઈ આહિર અને પિન્ટુભાઈ કોળીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને એમાં એવું કહી રહ્યા છે રાજુભાઈ આહિર કે વરઘોડો તો ના નીકળ્યો ભાઈ. તો હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તમે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. અને ખાસ કરીને એક નમ્ર વિનંતી, પિન્ટુનો ભાઈ આઈડી કોઈ ઉડાડતા નહીં, નક બચારાને. હેલો હાલો. તમ હજી જાગે રહ્યો? હજી જાગે રહ્યો? કેમ? મેં કીધું હુઈ ગયો એટલે જોવું જાગે રહ્યો હુઈ ગયો. હા, જાગું જ છું. હું થયું ભાઈ વરઘોડા ન નીકળ્યો ને તમારાથી? એ તો હજુ નીકળશે. શાંતિલાલ નો ચાલો. નીકળશે એ 100%? નીકળશે શાંતિલાલ નો ચાલો ને. એ ઠીક છે પિન્ટુ, ભલે નીકળે તો કાંઈ પણ હે પિન્ટુ વરઘોડો છે ને કેવા એલા? એ તને ખબર પડે મેલ કોઈ હોવા દે તું હોઈ જવાનું હો. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં રાજુભાઈ એવું કહી રહ્યા છે કે પિન્ટુ બેટા વરઘોડો તો નીકળ્યો નહીં. એટલે પિન્ટુભાઈ તેના પર વળતો જવાબ એવો આપે છે કે તમે શાંતિલાલનો ચાલો, કઈ વાંધો નહીં, વરઘોડો તો નીકળી જ જશે. એટલે ભાઈ એવું કહી રહ્યા છે કે ક્યારે નીકળશે તો. અને રાજુભાઈ એવું પણ કહી રહ્યા છે કે વરઘોડો એટલે શું, એનો મતલબ તને ખબર છે પેલા? અને તેમાં પિન્ટુભાઈ કોળી પછી એવું પણ કહી રહ્યા છે કે તને અત્યારે ખબર ના પડે ભાઈ, તું અત્યારે એક કામ કર, ઊંઘવા દે અને હુઈ જાય તું, બીજી બધી વાતો અત્યારે મૂકી. તો મિત્રો આ વિવાદ તો પતી ગયો, પણ હજુ સુધી કોલ રેકોર્ડિંગ આપણી વાયરલ થતા જ રહે છે. કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કેવું છે તમે બે શબ્દ કોમેન્ટની અંદર જણાવી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને આ બધી જ માહિતી આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મળે છે, એટલે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં, નાનો ભાઈ કે મોટો ભાઈ માનીને. અને ખાસ જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો.